આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની દિવાળી બગડી. પાછળથી આવેલા વરસાદથી તૈયાર પાકમાં ભારે નુકસાની સર્જાતા ખેડૂતોએ સહાયની આશા. વલસાડ જિલ્લાનો મુખ્ય પાક એવા ડાંગરના પાકમાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં 45,000 હેક્ટરથી વધુમાં ડાંગરનો પાક લેવામાં આવે છે, ત્યારે ડાંગરના પાકમાં ખેડૂતોને વરસાદને કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે. તૈયાર થયેલા ડાંગરના પાકમાં કાપણી સમયે વ્યાપક નુકસાની સર્જાય છે, જેને લઈ ખેડૂતોના ખેતરમાં 80 થી 90% ડાંગરના પાકમાં નુકસાની થઈ છે. સાથે જો વાત કરીએ તો ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાને કારણે જે ગાયો માટે ડાંગર કાપીને ઘાસચારો લેતા હતા તે પણ હવે ખેડૂતોને નહીં મળે એવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. મારું નામ મનમોહન બાબુભાઈ પટેલ. ડાંગરને આપ જોઈ રહ્યા છો તો 80 થી 90% જેટલું ડાંગરના પાકને નુકસાન છે. આખું ડાંગર પડી ગયું છે અને એમાં લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી આ વરસાદને કારણે ભરાઈ ગયું છે. ડાંગર પકાવવા માટે ડાંગરનું બિયારણ નાખવાથી શરૂઆત થાય છે. ત્યારબાદ ડાંગરનું ધરું ઉપાડવાનું, કાડો પાડવાનો, જમીન તૈયાર કરવાની, રોપણી કરવાની, એમાં નીંદણ કરવાનું, ખાતર નાખવાનું, એમ કરીને ખાસો એવો ખર્ચો થતો હોય છે. ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અત્યારે ડાંગરની કાપણીનો સમય છે, ત્યારે વરસાદ પડી રહ્યો છે. સામાન્ય રીતે ખેડૂત પશુપાલન જોડે સંકળાયેલો હોય છે અને આ ડાંગરની જે પૂડી હોય છે એ આખા વર્ષ દરમિયાન પશુઓને ખાવા માટે સૂકી પૂડીનો ઉપયોગ થતો હોય છે. હાલ તમે જોઈ રહ્યા છે તો એ ડાંગરની જે પૂડી તરીકે પશુઓને ખવડાવવામાં આવે છે એ પણ આખી અંદર પડી ગઈ છે અને એ પણ સડી જવાથી કોઈ ઉપયોગમાં આવે છે નહીં. સરકારી તરફથી સર્વે તો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે દરેક ખેતરનો. સરકારશ્રી તરફથી ચોક્કસપણે સહાય આપે તો ખેડૂતોને આજીવન ગુજારવામાં સરળતા રહી શકે. મારું નામ નટુભાઈ સોમાભાઈ પટેલ, હણસવાડ. પાકની કાપણીની તૈયારી હોય, અત્યારે આ દસરા પછી જે વરસાદનું વાતાવરણ છે, વરસાદ જે પડી રહ્યો છે એમાં અત્યારે ખેતરમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે 1-1.5 ફૂટ પાણી ભરાયું છે. એટલે એ કશું કામમાં આવે તેવું નથી. પશુ માટે, ઘાસચારા માટે પણ કામ આવે તેવું નથી. એટલે ખેડૂતો માટે કફરી પરિસ્થિતિ છે. ખાસ કરીને એમાં તરું બિયારણથી માંડીને કાદો પાડવાનું, મજૂરી, ખાતર, નિંદામણ અને ખાસો ખર્ચો થાય છે. સરકાર તરફથી સર્વે કદાચ થઈ ગયું હોય તો કમસે કમ કંઈક સહાય મળે તો ખેડૂતોને આજીવિકા માટે સરળતા રહે. દિવાળી નજીક આવતા દારૂ ઘુસાડવા બુટલેગરોના નવા ઢાંઢિયા. વલસાડ હાઈવે પર ટ્રકમાં તેલના ડબ્બાના ભંગારના આડમાં ₹27.89 લાખનો દારૂ સાથે બુટલેગર ઝડપાયો. દિવાળી પર્વને લઈ બુટલેગરો દારૂ ઘુસાડવા નવા કિમિયા અજમાવતા પોલીસે પણ તેઓ સામે લાલા કરી છે. તેલના ડબ્બાના ભંગારની આડમાં ગુજરાતમાં લવાતો લાખો રૂપિયાનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ સિટી પોલીસે મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ઔરંગા નદી નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન સંપ્રદેશ દમણથી અમરેલી સુધી દારૂ લઈ જતા ટ્રકને અટકાવ્યો હતો, જેમાં તપાસ કરતા ₹27.89 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. સિટી પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. તેલના ડબ્બાના ભંગારની આડમાં દારૂ લઈ જતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડમાં વાવાઝોડાને લઈ થયેલ નુકસાનીમાં ₹25 લાખથી વધુની સહાય સાંસદના હસ્તે અપાતા લોકોમાં ખુશી.
વલસાડ જિલ્લામાં વાવાઝોડાથી નુકસાન પામેલા લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. વલસાડ તાલુકાના 12 ગામના લોકોનો સાંસદના હસ્તે સહાય આપવામાં આવી હતી. વલસાડમાં વાવાઝોડાને લઈ કાંઠા વિસ્તારમાં બોટો, ઘરો તથા અન્ય ગામોમાં નુકસાની સર્જાઈ હતી, જેની સાંસદે મુલાકાત લીધી હતી અને તાત્કાલિક સર્વે કરી સહાય અપાવી હતી. વલસાડ તાલુકામાં 25 લાખથી વધુની સહાય અપાઈ હતી, તો ડાંગ ખાતે ₹35 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. સહાય મળતા નુકસાની પામેલા અસરગ્રસ્તોને સાંસદ દ્વારા સહાય આપવામાં આવતા ખુશીની લાગણી જોવા મળી હતી. જે 27 તારીખે વાવાઝોડું આવ્યું હતું અતિ ભારે વરસાદની સાથે, એમાં પૂરા વલસાડ ડાંગ લોકસભામાં નુકસાન થયું હતું. ખાસ કરીને વાંસદા, ચીખલી અને અમારા જે વલસાડના કાંઠા વિસ્તારના ગામ છે ને એમાં પણ મુખ્યત્વે નાના સુરવાળા ગામમાં મોટા પાયે નુકસાન થયું હતું. ઘરોને નુકસાન થયું હતું, એની સાથે એમને બોટોને પણ નુકસાન થયું હતું. અને તરત તંત્ર અને અમારા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ઉપતે સાંસદ અને અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ બધે સાથે મળીને કામ કર્યું. અમારા પીડીઓ સાહેબે પણ તરત જ બીજા દિવસથી સર્વેની કામગીરી ચાલુ કરી દીધી. એના પછી મેં પોતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને લેટર લખ્યો અને એના પછી અમારા ધારાસભ્ય ભરતભાઈએ પણ લેટર લખીને ભરતભાઈએ પણ યોગ્ય સ્તર રજૂઆત કરી. અમે બધાએ સાથે મળીને રજૂઆત કરી. એના થકી 7 દિવસના રેકોર્ડ દરમિયાન 14 લાખ અને 12,000 આપણા નાના સુરવાળા ગામને સહાયતા પહોંચાડવામાં આવે છે. ટોટલ 100 ઘરોમાં નુકસાન થયું છે. એ જ રીતે પૂરા વલસાડ તાલુકાની અંદર 12 જેટલા ગામોમાં નુકસાન થયું છે. એમાં 25 લાખ જેટલી સહાય આપણે સરકાર દ્વારા આપવામાં આવવાની છે. 14,12,000 ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ અમારા લાભાર્થીઓ છે એમના ખાતામાં કાલે જમા થઈ જવાના છે. એની સાથે સાથે જે બોટોને નુકસાન થયું છે, ડાંગર ખેતી પાકને નુકસાન થયું છે, ખેતીમાં નુકસાન થયું છે, એના માટે પણ મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે લેટર લખ્યો છે, કૃષિમંત્રીને પણ લેટર લખ્યો છે અને એમાં પણ જલ્દીથી જલ્દી સહાય મળે એના માટે અમે પૂરી રીતે કાર્યરત છે. અમારા ધારાસભ્યોએ પણ યોગ્ય સ્તર રજૂઆત કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો સાથે ઠેર ઠેર વરસાદ ખાબક્યો. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠેર ઠેર વરસાદ પડ્યો હતો. જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતો અને લોકો મૂંઝવણમાં મુકાયા છે. વહેલી સવારથી જિલ્લાના પારડી, વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકામાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. વરસાદને કારણે ખેડૂતોનો બચેલો ડાંગરનો પાક નુકસાનીના આડે ચડ્યા છે. વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા લોકો ફરી છત્રી, રેનકોટ લઈને નીકળ્યા હતા. દારૂ છોડો, સંસાર જોડો, વ્યસન મુક્તિ પદયાત્રા નાનાપોંઢામાં જનજાગૃતિનો સંદેશો. નાનાપોંઢા ગામથી ખુટલી તરફ દારૂ છોડો, સંસાર જોડો, વ્યસન મુક્તિ પદયાત્રાનું આયોજન થયું હતું. પદયાત્રામાં ગામના યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ યાત્રાનો હેતુ સમાજમાંથી દારૂ તથા અન્ય વ્યસનો દૂર કરી સ્વસ્થ, સુખી અને સંયમિત જીવન તરફ જનજાગૃતિ ફેલાવવાનો હતો. યાત્રા દરમિયાન સૂત્રોચ્ચાર તથા જનસંપર્ક મારફતે વ્યસન છોડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમાજના હિત માટે આવા પ્રયત્નો બદલ આયોજકોનો સર્વત્ર પ્રશંસા મળી હતી. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.